તો પણ એને ધક્કો માર્યો, મેં કાંઈ નથી કર્યું, એમાં ખીજાવું. પોતું કરી લીધું છે એટલે હવે છે ને જો મિત્રો મેડમ ખીજાઈ ગયા મારા ઉપર, મારો કઈ વાંક નતો આમાં. જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે 9:15 અને અત્યારે ચા પાણી નાસ્તા કરીને ફ્રેશ થઈ ગયા છીએ. હજી તૈયાર નથી થયા. અચ્છા. રજભાઈ છે તો જો ઉઠીને કામ કરવા માંડ્યા છે, મમ્મીને ક્યારેક ક્યારેક મદદ કરવા માંડે. શાબાશ બેટા, બહુત બઢિયા. દૂધ આવ્યું હતું તો એ દૂધ લેવા વયા ગયો તો. કેમ મેડમને તો આપની ખબર જ છે કે રોજિંદા કામગીરી કરવામાં તલ્લીન હોય, એટલે એ કામગીરી કરે છે ને. વરજભાઈ તો બીજું કાંઈ હોય નહીં. કેમ શું હોય? ઉઠીને સીધું ટીવી, બસ ટીવી જોવાનું. લેસન થઈ ગયું? થઈ ગયું, સારું. લ્યો વરજભાઈ હવે એ આરામ કરે, આપણે નીકળીએ તૈયાર થઈને ઓફિસે. મિત્રો અત્યારે વ્રજભાઈની સ્કૂલે છીએ અને વ્રજભાઈની સ્કૂલે એક નાનો એવો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમ જોવા માટે આવ્યા છીએ. વ્રજભાઈ કેટલા દિવસથી આની પ્રેક્ટિસ કરતા હતા અને સ્કૂલમાં વાલીઓને બોલાવ્યા હતા, એટલે અત્યારે અમે સ્કૂલે આવ્યા છીએ અને આ બીજા બાળકોનો કાર્યક્રમ ચાલુ થયો છે. વ્રજભાઈનો આગળ કાર્યક્રમ થોડીક વારમાં આવશે. એ લોકોને અલગ અલગ કૃતિઓ સોંપી છે, એ પ્રમાણે એ લોકો પરફોર્મન્સ કરે છે. તો આવો આપણે આ બાળકોની પરફોર્મન્સ જોઈએ. આજે નવું ઇડલી ને સાંભર આવ્યું છે. વ્રજભાઈ માટે તો કંઈક ને કંઈક નવું હોય જ. કેમ વ્રજભાઈ? વ્રજભાઈ આજે વહેલું જમી લીધું છે, કારણ કે આજે એના ભાભુન્યા હતો એટલે ઇડલી સાંભર ખાઈ લીધું. અને અમારા માટે જુઓ તીખા તમતમતા ને લાંબા લાંબા મરચા. હો, તમને એમ થાય કે આ તીખું જ ખાય, પણ તીખું ખાવાનું અમારે બહુ જોઈએ. ગરમા ગરમ ભાખરી અને સેવ ટમેટાનું શાક, છાશ. હા જુઓ મિત્રો, આ છોકરી અમારી એના મમ્મીને ઠામ વાસણ કરાવવા લાગે. જોઈ લ્યો મિત્રો, આજે ઊંધું થયું છે. હો, હર વખતે મેડમ છે તો વ્રજભાઈને તેલ નાખી દેતા હોય, આજે ઊંધું છે. આજે મેડમ છે તો એ નીચે બેઠા અને વ્રજભાઈને તેલ નાખી રહ્યા છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હા તો ઊંધું જ ને. હર વખતે કર્મ એવા તો દીકરા હોવા જોઈએ, એટલે કામ કરે એટલે દીકરો વાલો જ લાગે ને. કા દીકરા ઊંધું એટલે એમ કે રોજ તને મમ્મી તેલ નાખી દે, આજે તું એને નાખી દે છે એટલે ઊંધું. હાલો તાર મમ્મી નાખી દે, પછી મને એ નાખી દે તેલ. અડધી કલાક 150 રૂપિયા એક ગાલ પે દેગા. જો મેડમને કેવી મજા આવે. બાપુ આમ પલોઠી વારીને આશ્રમમાં બેહી ગયા હોય એમ બેહી ગયા છે.
तब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ મિત્રો આવી ગયું છે, મેડમ દાંત કાઢે કારણ કે હે બોલવું જ નથી કંઈ. બોલવું જ નથી કાંઈ, રોજ આવીને ધરી દે કે લ્યો તમે માગો એ પહેલાં જ અમે તૈયાર કરીને આપી દઈએ. આ ભાઈ જુઓ આરામની મુદ્રામાં છે, એને તો ચીકુ શેક પીવું નથી. સુઈ ગયો. સૂઈ ગયો. આ શું એવો છે ગામને હુરાવીને હુવે. તો હવે અમે ચીકુ શેક પી લઈએ ત્યાં સુધી જો ઢોરે તાગડી. પણ એને ધક્કો માર્યો, મેં કાંઈ નથી કર્યું, એમાં ખીજાવું. આટલી પોતું કરી લીધું છે એટલે હવે છે ને પોતું કરી લીધું. જો મિત્રો મેડમ ખીજાઈ ગયા મારા ઉપર, મારો કઈ વાંક નતો આમાં. યાર, મને મેં પોતા કર્યા જમીના. અમે સાના મુના પી લઈએ, અમારે તો આવી માથાકૂટ આયલા જ કરશે. તો હવે વિડીયો આપણે અહીં પૂરો કરીએ ને આજનો વિડીયો કેમ મેડમ પૂરો કરી દઈએ? તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.